બેટો આ ચારનો મીને શ્રીખંડ લેવા મોકલ્યો. આ તો છોકરો જો જાય હુનો હો દાડા રે એવો મારો બેટો. આ મહેમાનને ચારના પેલા રૂમમાં બેહાડ્યા હે અને હવે આ શ્રીખંડ લઈને આવે તો સારું હોય જલ્દી હો. ચારનો પણ મોકલ્યો હોય ને મી. ઓકે. મહેમાને બાપડા કંટાળ્યા હશે. હા બાપા, હું આવી ગયો. તમે મને મોકલો તો શ્રીખંડ લેવા. પાછો જાવ ને શ્રીખંડ વાળાની દુકાન જેવો હું તો શ્રીખંડ લેવા. અને પછી શ્રીખંડ વાળો કે એવો શ્રીખંડ આલું તો મસ્ત રબડી જેવો. એટલે મેં વિચાર કર્યો કે રબડી જેવો શ્રીખંડ આલે એના કરતા પછી રબડી ડાલ દો ને. પછી કે ઓહો રબડી લેવી હે. મેં કહ્યું હા રબડી ડાલ દો ને. કે રબડી એટલી મસ્ત આલું કે ચોખ્ખા ઘી જેવી હોય. પછી મેં કીધું ચોખ્ખા ઘી જેવી રબડી હોય તો પછી રબડી કરતા ઘી જ આપી દો ને. પછી કે મેં કીધું ઘી મસ્ત આપજો હો. એટલે કે ચડે તો આમ તેલ જેવું ઘી આલું તમને. ઓહો મેં કીધું તેલ જેવું ઘી આલો એના કરતા પછી તેલ જ આપી દો ને. પછી કે મેં કીધું તેલ જોરદાર આપજો હો. પછી એ ભાઈએ કીધું અરે તેલ તમારે પાતળું પોણી જેવું. પછી મેં વિચાર કર્યો કે મારું બેટું તેલ લઈ જાવ એના કરતા પોણી તો ઘેર પડ્યું જ છે. પોણી જેવું તેલ લઈ જાય શું કરવાનું. એટલે હું પાછો આવ્યો બાપ. લે તું તો માણસ કે શું છે એ જ ખબર નહીં પડતી. તને હું લેવા મોકલ્યો હું લઈને આવ્યો તું ખબર જ નહીં પડતી કોઈ તને તો. અને પેલી બે 20-20ની નોટો આલી હતી એનું શું કર્યું? તારા ભાઈ એક બીડી મંગાવી હતી 20 રૂપિયાની 20 રૂપિયાની ચા મંગાવી હતી. શું કર્યું એનું તી? 20 રૂપિયાની તમે બીડીઓ મંગાવી હતી ને ચા મંગાવી હતી મને ખબર હે. પણ તમે ચિયો કીધું તું એવું કે કઈ 20ની નોટની બીડી લાવવાની હે ને કઈ 20ની નોટની ચા લાવવાની એવું તો કીધું તું. પણ બાપા પછી આ બધો ઘોટાળો સમજો ખબર હે. હા પેલું ટીવીમાં ગીત ચાલતું હતું અસાણીભાઈનું. ઓળી આવે તો તને વાત કહું ખાનગી તું મસાલેદાર ખાટી મીઠી વાનગી. ઓળી આવે તો તને વાત કહું ખાનગી તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. એના એ ગીત જોવામાં જ મારે તો આ બધો ઘોટાળો થઈ ગયો. ગીત એટલું મસ્ત હતું કે વાપરવામાં મશગુલ થઈ ગયો એટલે. નમસ્તે મિત્રો, અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.